નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર પંથકમાં 200 એકરમાં પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતો પાયમાલ। ખેતરો બેટમાં ફેરવાઈ જવા વચ્ચે ખેતીને વ્યાપક નુકસાની। પુનઃ વાવણી માટે ખેડૂતોની આર્થિક સહાયની માંગ। ભરૂચ શ્રમણ ચોકડી માર્ગ પર ટ્રક બાદ આજે સ્કૂલ બસ ફસાતા દોડધામ મચી। છેલ્લા કેટલાય મહિનાઓથી મંથર ગતિએ ચાલતા કામને લઈ લોકોમાં રોષ। વરસાદી મોસમમાં ખોદકામ વચ્ચે ખાડા રાજમાં વાહન ચાલકો અને લોકોની યાતનાઓનો પાર નહીં। ભરૂચ જિલ્લામાં આકાશમાંથી વરસેલ આફતના પગલે અંકલેશ્વર પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા હતા, જેમાં ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ભરૂચ જિલ્લામાં પડેલા ભારે વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। અંકલેશ્વર પંથકમાં 200 એકરથી વધુ વિસ્તારમાં ઉભેલો પાક વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ડ્રોનના આકાશી દ્રશ્યોમાં જ્યાં નજર કરો ત્યાં સુધી ખેતરો પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। સતત વરસાદને કારણે તીડ, તુવેર અને લીલા શાકભાજી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। અનેક ખેતરોમાં પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતા બિયારણમાં ફૂગ લાગી ગઈ છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। એક તરફ પાક બરબાદ થયો છે તો બીજી તરફ પુનઃ વાવણી માટે વધારાનો ખર્ચ પણ ખેડૂતો સામે પડકાર બનીને ઉભો થયો છે। અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક નુકસાનનો સર્વે હાથ ધરવા, યોગ્ય વળતર ચૂકવવા તેમજ પુનઃ વાવણી માટે આર્થિક સહાય આપવા માંગ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે સમયસર સહાય નહીં મળે તો આ નુકસાનમાંથી બહાર આવવું મુશ્કેલ બનશે। મારું નામ સંજયભાઈ ચંદીભાઈ પટેલ છે। મારી 12 વીઘા જમીન છે, એમાં 6 વીઘા કેર બનાવેલી છે। 6 વીઘામાં શાકભાજી છે, તુવેર છે, કારેલી છે, રીંગણ છે, એમાં સંપૂર્ણ પાણી ભરાઈ ગયેલું છે। તો હવે સરકાર પાસે અમારી એટલી જ માંગ છે કે કંઈ વળતર અમને મળે તો સારું। મારું નામ ગણપતભાઈ જયરામભાઈ પટેલ, હું જૂના બોરબાઠા બેટનો રહેવાસી। મારી 10 વીઘા જમીન આવેલી છે, તે અત્યારે પાણીની અંદર, તેમાં 10 વીઘાની અંદર મેં શાકભાજી બનાવી છે। શાકભાજીમાં તુવેર, તુરિયા, કાંકરી, દૂધી, ભીંડા, ચોળી તમામ શાકભાજી નિષ્ફળ ગઈ છે। અત્યારે મોડે કળ આવેલો ચાલ્યો ગયો। અત્યારે મારે વાવેતર એટલું નુકસાનીમાં ગયું કે ના પૂછવા। અત્યારે અમારી પાસે ખેતી કરવાના પણ પૈસા નથી। સરકાર અમને કંઈ સહાય આપે તો સારું। ભરૂચની શ્રમણ ચોકડી નજીકના અત્યંત બિસ્માર માર્ગ પર ગત રોજ ટ્રક ફસાયા બાદ આજ રોજ સ્કૂલ બસ ખાડામાં ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી। સ્થાનિકોએ વહેલી તકે માર્ગના સમારકામની માંગ કરી છે। ભરૂચ શહેરની શ્રમણ ચોકડીથી ગીલ કોલોની સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। માર્ગ પર પડેલા મોટા ખાડાઓને કારણે અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે। મંગળવારે સવારે વિદ્યાર્થીઓને લઈ જતી એક સ્કૂલ બસ રસ્તાના મોટા ખાડામાં ફસાઈ જતા દોડધામ મચી હતી। બસને બહાર કાઢવા માટે સ્થાનિકોએ મદદ કરવી પડી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી। ઉલ્લેખનીય છે કે ગતરોજ પણ આ જ વિસ્તારમાં એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ પહોંચી હતી। સતત બની રહેલી આવી ઘટનાઓ માર્ગની દયનીય સ્થિતિ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તાના સમારકામ અંગે હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે રોજબરોજ હજારો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક માર્ગનું સમારકામ કરાવવા અને અકસ્માત જેવી દુર્ઘટનાઓ અટકાવવા જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે। ભરૂચની આલાપ સંગીત નિકેતન સંસ્થા દ્વારા ચોથા સ્ટેજ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચની આલાપ સંગીત નિકેતન સંસ્થા દ્વારા સતત ચોથા વર્ષે સ્વર લય સમન્વય કાર્યક્રમનું ભરૂચના પીડી શ્રોફ રોટરી હોલ ખાતે સફળ આયોજન કરાયું। દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના બાદ શરૂ કરાયેલા કાર્યક્રમમાં કલાગુરુ જીગર જોશી તથા ધ્રુવ જોશીના 50 થી વધુ શિષ્યો દ્વારા ગીત, સંગીત, તબલા વાદન તથા હાર્મોનિયમ વાદનની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે ઝઘડિયાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જલપાબેન વટાણાવાળા, ચેનલ નર્મદાના બ્યુરો ચીફ જીગર દવે સહિત આમંત્રિત મહેમાનો, વાલીઓ તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। સતત 2 મહિનાની તાલીમ અને પ્રેક્ટિસ બાદ વિદ્યાર્થીઓએ મંચ પરથી વિવિધ કલા નિદર્શન થકી ઉપસ્થિતોની દાદ મેળવી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સિજલ સોની તથા યાચના જોશીએ કર્યું હતું। मन मा मधु
વસાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે. પૂનમની પ્યારી પ્યારી રાત કે મારી પ્રીતમ સાચી છે મુલાકાત. આજ તું ના જાતે ના જાતે ના જાતે. રાણ છોડતો વાગે સૌરભની ચાલ હવે ઓળે હવા પર. રાણ છોડતો વાગે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પુરસ્કૃત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ આરોગ્ય કેન્દ્ર અને લાયન્સ ક્લબ દ્વારા ભરકોદરા શિવ મંદિર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પુરસ્કૃત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ આરોગ્ય કેન્દ્ર તથા લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરના વુમન્સ દ્વારા ભરકોદરા શિવ મંદિર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તથા આંખની તપાસ કરી જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ચેરમેન શિવરામ અગ્રવાલ, પ્રમુખ તુષાર પટેલ, પ્રેરણા પટેલ, સેક્રેટરી દિનેશ પટેલ, ભાવના પટેલ તેમજ રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા ભરકોદરામાં આવેલા શિવ મંદિરમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે. તેમાં મોટા ભાગના ભાવિ ભક્તોએ ભાગ લીધેલો છે અને આ દ્વારા એમના ડાયાબિટીસ કે આઈ ચેકઅપમાં એમને કોઈ નિદાન થાય તો એ લોકો એનો ઇલાજ કરાવી શકે એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર સ્થિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આચાર્ય ડોક્ટર જી.કે. નંદાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના NSS અને ઉન્નત ભારત અભિયાન UBAના સંયુક્ત ઉપક્રમે જીનવાલા હાઈસ્કૂલ કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આચાર્ય ડોક્ટર જી.કે. નંદા, કોલેજના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભારતના નિર્માણનો સંદેશ આપ્યો હતો. ઉપસ્થિત સૌએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને તેનું જતન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના સફળ આયોજનમાં NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર નિશા વસાવા, ડોક્ટર જગદીશ કંથારિયા તથા ઉન્નત ભારત અભિયાનના કોઓર્ડિનેટર ડોક્ટર જયશ્રી ચૌધરી અને પ્રોફેસર મોન્ટુ પરમારે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરોજગાર અને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો. ભરૂચમાં મહિલાઓને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવા માટે મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળાનું આયોજન રોટરી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો, તેમને સ્વરોજગાર તરફ પ્રેરિત કરવાનો તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગાર તકો વિશે માર્ગદર્શન આપવાનો રહ્યો હતો. મેળામાં વિવિધ ખાનગી અને સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ મહિલાઓને તેમની લાયકાત અનુસાર રોજગારની તકો વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે દહેજ પ્રતિબંધિત સ્વરક્ષણ અધિકારી પ્રિતેશ વસાવા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મેળા દરમિયાન રોજગાર મેળવવા ઈચ્છુક મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ નોકરીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ કેટલીક કંપનીઓ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પસંદગી અને ઇન્ટરવ્યુ પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. આજ રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા પ્રેરિત નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જેવી કંપનીઓ ખાસ કરીને MRF, SRF, LIC અને સન ફાર્મા જેવી વિવિધ કંપનીઓએ નોકરીદાતાઓએ ભાગ લીધો હતો. એમાં ઘણી બધી આપણી ભરૂચની મહિલાઓએ, જે નોકરી ઈચ્છુક મહિલાઓ છે, એમણે ભાગ લીધો હતો. ઘણી બધી મહિલાઓએ અપ્લાય કર્યું છે. તેમજ આજના દિવસનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર તેમજ સશક્ત બનાવવાનો છે. ભરૂચના તાળેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડિયાત્રીઓમાં નારાજગી વ્યાપી છે. ઝાડેશ્વર શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે માત્ર ભરૂચ જ નહીં
પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. હાલ ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, ત્યારે પહેલા સોમવારે મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓ નીલકંઠેશ્વર મંદિરે પહોંચ્યા હતા. જોકે અહીં નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડ યાત્રીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી મંદિરના નર્મદા ઘાટના નવીનીકરણ અને નિર્માણની કામગીરી ચાલી રહી છે, જેના કારણે નર્મદા ઘાટ હાલ બંધ રાખવામાં આવ્યો છે. કાવડ યાત્રીઓ બેન્ડ બાજા સાથે પવિત્ર જળ લેવા પહોંચ્યા, ત્યારે ઘાટ બંધ હોવાના કારણે તેઓની નર્મદા મૈયાનું જળ પ્રાપ્ત થઈ શક્યું ન હતું, જેને લઈને શ્રદ્ધાળુઓમાં નિરાશા જોવા મળી હતી. આગામી દિવસોમાં ગુજરાતમાં પણ શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. કાવડ યાત્રીઓ અને શ્રદ્ધાળુઓ દ્વારા વહીવટી તંત્ર સમક્ષ પ્રબળ લોક માંગ કરી છે કે ઘાટની ચાલી રહેલી કામગીરી વચ્ચે પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. मैं आलूराम गुजर अंकलेश्वर से यहाँ हर साल कावड़ यात्रा लेके जाते हैं. अंकलेश्वर से यहाँ से भर के जाडेश्वर नीलकंठ महादेव मंदिर से भर के अंकलेश्वर होके गुमानदेव जाते हैं, शिव जी के वहाँ पे जल चढ़ाते हैं. तो प्रशासन से विभिन्न निवेदन है कि यहाँ पे जो सुविधा अभी हाल फिलहाल बंद की हुई है उसको थोड़ा व्यवस्थित चालू करवाए, तो क्या कि कावड़िया सब आएंगे यहाँ से कलश भर के व्यवस्थित कावड़ यात्रा लेके नर्मदा नदी से जल लेके निकल जाएंगे. इसलिए प्रशासन से हाथ जोड़ के निवेदन है कि थोड़ा इसको अतिशीघ्र व्यवस्था करवावे कावड़ियों के लिए जल भरने के लिए. ભરૂચ શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળની વાર્ષિક સાધારણ સભા ઉમિયા માતાજીના મંદિરે ઉત્સાહભેર યોજાઈ. શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ ભરૂચની વાર્ષિક સાધારણ સભા દાંડિયા બજાર સ્થિત શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે મળી હતી. સભાની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય, દિવંગત આત્માઓની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અને રાષ્ટ્રગીત ગ્રુપ ગાન સાથે કરવામાં આવી હતી. આ વાર્ષિક સાધારણ સભામાં સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ રજનીકાંતભાઈ, ઉપપ્રમુખ નિલેશભાઈ તેમજ માનદ મંત્રી હિતેશભાઈ દ્વારા સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અને વાર્ષિક હિસાબો અંગેની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી. સભામાં રજૂ કરવામાં આવેલા તમામ વાર્ષિક હિસાબોની સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના વડીલોના યોગદાનને બિરદાવતા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સમાજના સભ્યોની બહોળી હાજરી અને સક્રિય ભાગીદારી સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું તાત્કાલિક સમારકામ શરૂ કરાયું. માર્ગ અને મકાન વિભાગની કામગીરી. ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ અને માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કેટલાક માર્ગો પર વરસાદી પાણીના પ્રવાહથી નુકસાન થયું હતું. વરસાદી માહોલમાં નાગરિકોને સુરક્ષિત અને સુવિધાયુક્ત વાહન વ્યવહાર મળી રહે તે માટે વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી દુરસ્તીકરણ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના નેત્રંગ તાલુકાના રામકોટ એપ્રોચ રોડ, ઝઘડિયા ખાતે માંડવી એપ્રોચ રસ્તાઓ સહિત ઝઘડિયા, વાલિયા, અંકલેશ્વર અને ભરૂચ તાલુકાના રોડની તાત્કાલિક મરામત અને સાઇડ શોલ્ડરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે વરસાદી પાણીના નિકાલની કામગીરી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ અને પંચાયતની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી સમારકામ હાથ ધર્યું હતું. જંબુસર રોડ શમા પાર્કમાં હજ પડવા જનારા પિતા પુત્રને આપેલા 2 લાખ રૂપિયા કબાટના લોકરમાંથી કામવાળી ચોરી ગઈ. શહેરની શમા પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ અનિલ પટેલ મુનશી કોમ્પ્લેક્સમાં પટેલ લેબોરેટરી ચલાવે છે. તેમના પિતા મુસા ગુલામ પટેલ કંથારિયાની અંજમને તાલીમમાંથી રિટાયર થયા હતા. પિતા તેમજ પુત્ર અમાનને હજ પડવા માટે સાઉદી જવાનું હોય બચતમાંથી 2 લાખ રૂપિયા 12 મેના રોજ પિતાને આપતા રૂપિયા લાકડાના કબાટની અંદર લોકરમાં મૂકી તાળું માર્યું હતું. દરમિયાનમાં 9 જુલાઈએ પિતા પાસે તે રૂપિયા કામ અર્થે માંગતા કબાટ ખોલતા તે મળી આવ્યા ન હતા. ઘરના તમામ સભ્યોને પૂછતા કોઈએ પણ રૂપિયા લીધા ન હોવાનું માલુમ પડ્યું હતું. છેલ્લા 1 વર્ષથી કામ કરવા આવતી ફરઝાના મુબારક પટેલ પર શંકા જતા તેના પર દબાણ કરી પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત કરી હતી. રૂપિયા વપરાઈ ગયા હોવાની કેફિયત રજૂ કરી થોડા દિવસમાં રૂપિયા આપી દેવાનું કહ્યું હતું. આજ દિન સુધી પરત નહીં કરતા આખરે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. ભરૂચના શાહપુરા ગામે બંધ મકાનમાં તસ્કરોનો 4.50 લાખનો હાથફેરો. ભરૂચ તાલુકાના શાહપુરા ગામે મોટા ફળિયામાં રહેતા પ્રવીણ પટેલ પ્રસંગમાં ચાવજ પુત્રને ત્યાં ગયા હતા. રાત્રિના સમયે ત્યાં જ રોકાઈ ગયા હતા. બીજા દિવસે સવારના પાડોશીએ તેમને ફોન કરી જાણ કરી હતી. તેમના મકાનનું તાળું તૂટેલી હાલતમાં હતું. પાડોશીનો ફોન આવતા જ પ્રવીણભાઈ તુરંત તેમના બંને પુત્રો સાથે શાહપુરા દોડી આવ્યા હતા. તેમણે ઘરમાં જઈ તપાસ કરતા ઘરમાંનો તમામ સામાન વેરવિખેર પડેલો જણાયો હતો. તેમજ તેમના ઘરમાંથી 1.60 લાખનું 20 ગ્રામનું સોનાનું મંગળસૂત્ર, 40,000ના મત્તાની 5 ગ્રામની એક જોડ બુટ્ટી, 40,000ની સોનાની કાનની કડી,
80,000ની 4 વીંટી, 10,000ના ચાંદીના સાંકડા તેમજ 80,000ની 1 સોનાની ચેઇન મળી કુલ 4.50 લાખથી વધુની મત્તાના દાગીનાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. નબીપુર પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વાગરાના ત્રાંકલ ગામે અજાણી કારની ટક્કરે રાહદારી યુવાનનું મોત નીપજ્યું હતું. વાગરા તાલુકામાં ત્રાકલ ગામે રહેતા દશરથ ભાલિયા ગામના પાટિયા પાસે બપોરના સમયે તેમની ચાની કેબિન પર હતા. તે વેળા તેમનો મોટા ભાઈ રમેશ મચ્છી મારવાની જાળી મૂકી બાવળિયાઓમાં કુદરતી હજાતે ગયો હતો. થોડા સમય બાદ ત્યાંથી ધડાકાભેર અવાજ આવ્યો હતો. એક સિલ્વર કલરની કાર આવતા તેને રોકી પૂછતા તેને જણાવ્યું હતું કે પાણીના પુલ પાસે ડાયવર્ઝનના બોર્ડ સાથે તેની કાર અથડાઈ હતી. તેમ કહી કાર ચાલક દહેજ તરફ ભાગી ગયો હતો. અરસામાં દશરથ ડાયવર્ઝન બોર્ડ તરફ જતા તેનો ભાઈ રમેશ અકસ્માતથી ગંભીર રીતે ઘાયલ હાલતમાં બાવળમાં પડેલી હાલતમાં મળી આવ્યો હતો. તેને સારવાર માટે વાગરા સરકારી દવાખાને લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. વાગરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરમાં પુત્રની પ્રેમિકાએ અનાજની પેટીમાં મૂકેલા 12.50 લાખના દાગીના ચોરી ગીરવે મૂકી દેતા માતાએ ફરિયાદ નોંધાવી. અંકલેશ્વરની રામનગર સોસાયટીમાં રહેતા 60 વર્ષીય શારદાબેન ધુડા પતિ પુત્ર અને પૌત્રી સાથે રહેતા હતા. પુત્ર ધીરેન્દ્રના વર્ષ 2023માં શારદાબેનનો હાથ ભાંગતા ભદ્રલોક બંગલોઝમાં રહેતી નિરાલી ચાઈવાલા ટિફિન આપવા અને સેવા કરવા આવતી હતી. દરમિયાન તેમના પુત્રને આ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. પુત્રને નશો કરવાની આદત હોય માતાએ તેમના ઘરેણા અનાજની પેટીમાં ડબ્બામાં સંતાડી દીધા હતા. વર્ષ 2024 પછી લગ્નમાં જવા મહિલાએ અનાજની પેટી ખોલતા દાગીનાનો ડબ્બો ગાયબ હતો. દરમિયાન નિરાલી અને તેમના પુત્રએ માતા પર જ ચોરીનો આરોપ લગાવ્યો હતો. શારદાબેને પોલીસ ફરિયાદ આપતા તપાસમાં ખુલ્યું કે પુત્રની પ્રેમિકા નિરાલી જ 12.50 તોલાના 12.50 લાખના દાગીના ચોરી ગઈ હતી, જે મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી દીધા હતા. જે અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે પુત્રની પ્રેમિકા સામે માતાએ ગુનો દાખલ કરાવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વર પંથકમાં 200 એકરમાં પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતો પાયમાલ. ખેતરો બેટમાં ફેરવાઈ જવા વચ્ચે ખેતીને વ્યાપક નુકસાની. પુનઃ વાવણી માટે ખેડૂતોની આર્થિક સહાયની માંગ. ભરૂચ રમણ ચોકડી માર્ગ પર ટ્રક બાદ આજે સ્કૂલ બસ ફસાતા દોડધામ મચી. છેલ્લા કેટલાય મહિનાઓથી મંથર ગતિએ ચાલતા કામને લઈ લોકોમાં રોષ. વરસાદી મોસમમાં ખોદકામ વચ્ચે ખાડા રાજમાં વાહન ચાલકો અને લોકોની યાતનાઓનો પાર નહીં. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.